જસદણની વાત કરવામાં આવે તો શ્રાવણ માસના પ્રથમ દિવસે જસદણના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 200થી વધુ બ્રાહ્મણોએ પોતાના પૂજાના હક અને મહાપૂજાની માંગને લઈને અનશન શરૂ કર્યું। બ્રાહ્મણોના જણાવ્યા મુજબ ઘેલા સોમનાથ મહાદેવની શિવલિંગ સ્થાપના થઈ ત્યારથી પરંપરા મુજબ બ્રાહ્મણો જ પૂજા કરતા આવ્યા છે। મંદિરનો વહીવટ રાજકોટ જિલ્લા કલેક્ટર, જસદણ પ્રાંત અધિકારી, મામલતદાર અને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે। બ્રાહ્મણોનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મળતો મહાપૂજનનો હક હવે છીનવી લેવામાં આવ્યો છે અને મંદિરમાં પૂજા કરવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી। અગાઉ મંદિરની અંદર 5 બ્રાહ્મણોને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ હાલમાં તે પણ બંધ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। મંદિર પરિસરમાં આવેલા રૂમમાં બ્રાહ્મણોને રહેવા દેવામાં આવતા ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે। બ્રાહ્મણોને દરરોજ આપવામાં આવતા બ્રહ્મચર્યસ્નીય ભોજનનો પણ તેમણે ઇનકાર કર્યો છે। તો જે રીતે બ્રાહ્મણોની માંગ કરવામાં આવી રહી છે, જસદણની આ ખબર સામે આવે છે। આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ જસદણથી અમારા સંવાદદાતા હરેશ તરૈયા મારી સાથે જોડાઈ ચૂક્યા છે। હરેશ, આ મામલા ઉપર તમારી પાસે શું વિગતવાર માહિતી છે? જી કોમલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રથમ દિવસે જસદણના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 200થી વધુ બ્રાહ્મણોએ પોતાના પૂજાના હક અને પૂજાની માંગને લઈને અનશન પર બેઠા છે। બ્રાહ્મણોને જણાવ્યા મુજબ ઘેલા સોમનાથ મંદિર છે તેના વહીવટ રાજકોટ જિલ્લા કલેક્ટર અને જસદણ પ્રાંત અધિકારી અને મામલતદાર અને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે। બ્રાહ્મણોનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મળતો હક અને મહાપૂજા છીનવી લેવામાં આવી છે અને મંદિરની અંદર પૂજા કરવાની મંજૂરી પણ આપવામાં અત્યારે નથી આવતી અને અગાઉ મંદિરની અંદર 5 બ્રાહ્મણો દ્વારા પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને પોતાના હકને પણ અત્યારે છીનવી લેવામાં આવ્યો છે તેવા બ્રાહ્મણો દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અને મંદિરની પરિસર છે અને રૂમ છે તે બ્રાહ્મણોને જે આપવામાં આવેલા છે તે પણ અત્યારે રૂમની કોઈ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી નથી અને બ્રહ્મ સમાજના પ્રમુખ વિનુભાઈ ચાઉ છે તેના દ્વારા અત્યારે પોતાના ફાર્મ હાઉસ ખાતે 200 જેટલા બ્રાહ્મણોને અત્યારે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જી હા, જી હરેશ, જે રીતે તમે જણાવી રહ્યા છો કે 5 બ્રાહ્મણોને અત્યારે મંદિરની અંદર પૂજા કરવાની જે અનુમતિ આપવામાં આવી હતી અને જ્યારે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી જ બ્રહ્મ સમાજ દ્વારા જ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। હાલ બ્રહ્મ સમાજ જે મેદાને આવ્યા છે તે લોકો હડતાલ પર ઉતર્યા છે કેમ કે પૂજનની માંગ કરવામાં આવી રહી છે, મહાપ્રસાદ અને મહાપૂજનની। તો હાલમાં એ લોકો હડતાલ ઉપર છે, તો અત્યારે પૂજન કોણ કરી રહ્યા છે પછી? અત્યારે જે મંદિર છે તેની અંદર જે 5 બ્રાહ્મણોને જે પૂજા થતી હોય છે તેની અંદર 5 બ્રાહ્મણોને જવા દેવામાં આવતા હોય છે। તે અત્યારે જસદણના પ્રાંત અધિકારી, મામલતદાર અને કલેક્ટર દ્વારા અત્યારે ચોક્કસપણે ના પાડવામાં આવેલી છે અને જે અત્યારે બ્રહ્મચોરાસી છે, બ્રહ્મચોરાસી ની અંદર પણ બ્રાહ્મણોએ સખત વિરોધ કરી અને પાડી છે જ્યાં સુધી અમારો હક અને હિસ્સો નહીં મળે અને અંદર મંદિરના પરિસરની અંદર નહીં જવા આવે ત્યાં સુધી અત્યારે કોઈ પણ જાતની વ્યવસ્થા કાંઈ કરવામાં નથી આવી। એટલે બ્રાહ્મણોએ ત્યાં સુધી અત્યારે જે 84 છે ત્યાં પણ જમવાની અત્યારે ઇનકાર કર્યો છે। જી જી હરેશ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।